એક ચર્ચા કરીએ બેંક્સ માટે, કારણ કે જે રીતે અર્નિંગ્સ પહેલાં અત્યારે જે બિઝનેસ અપડેટ્સ આપણને આવતી દેખાડી રહી છે, તો એ મુજબ Q3 બિઝનેસ અપડેટ તો અત્યારે એક ઘણી આશા જે છે બેંક્સ માટે ખાસ કરીને લાવી રહ્યું છે, કારણ કે અત્યાર સુધીની જે અપડેટ્સ આવી છે એમાં એક સારી Q3 ડિપોઝિટ ગ્રોથ રેટ જે છે એ બેંકો આપણને આપી રહી છે. ગઈકાલના સેશનમાં પણ આપણે જોયું હતું, જે એક રિએક્શન આપણને જોવા મળ્યું હતું, CSB બેંક દ્વારા પણ આપણને જોવા મળ્યું હતું. ઓવરઓલ હવે એક ફોકસ આપણને બનતું દેખાશે. તો કઈ રીતે તમે આગળ અહીંયાથી સલાહ આપશો અને Q3 અર્નિંગ્સ જે છે અનુમાન કઈ રીતે તમે રાખી રહ્યા છો? ચાંદી સૌથી મોટો મુદ્દો હતો બીજી ત્રિમાસિકમાં, એ હતો માઇક્રો ફાઇનાન્સ ક્ષેત્રમાં એક્સપોઝરને લઈને. તમને યાદ હશે, બીજા ત્રિમાસિકમાં ઇન્ડસઇન્ડ બેંક, IDFC ફર્સ્ટ બેંક અને બાકી અન્ય બેંકોમાં માઇક્રો ફાઇનાન્સ MFI એક્સપોઝર આપણે કહીએ, એને લઈને પ્રોવિઝનિંગ થોડી ઉપરની તરફ હતી, ચિંતાના કારણો હતા. પણ એ સાથે જ બીજા ત્રિમાસિકના પરિણામ બાદ લગભગ બધી જ બેંકની મેનેજમેન્ટે કીધેલું કે ત્રીજામાં રિકવરી, ચોથામાં પૂર્ણ રિકવરી અને આવતા નાણાકીય વર્ષમાં પરિસ્થિતિમાં પૂર્ણ રીતે સુધાર. આ સમીકરણ તમે સામે રાખો અને જે બિઝનેસ અપડેટની તમે વાત કરી રહ્યા છો, હવે કેટલિક સિરિયન્સ બેંક એટલે કે CSB બેંક એક નિજી ક્ષેત્રની નાની બેંકની કેટેગરીમાં આવે છે. હવે CSB બેંક જો આવા બિઝનેસ અપડેટ સંકેતો સારા આપી શકે છે, તો તમે એક અનુમાન લગાડી શકો છો કે મિડ કેપ અને લાર્જ કેપ નિજી ક્ષેત્રની અને સરકારી બેંકો શું બિઝનેસ અપડેટ આપી શકે છે, અથવા તો કેવા પરિણામ લઈને આવી શકે છે ત્રીજા ત્રિમાસિકમાં. અને હું તો દર વખતે કહું છું ચાંદની, કે તમારા પોર્ટફોલિયોનો એક બહુ જ મહત્વનો અંગ વિત્તીય ક્ષેત્ર હોવું જોઈએ, જ્યાં આગળ અમુક સક્ષમ મજબૂત નિજી ક્ષેત્રની બેંક, સક્ષમ મજબૂત સરકારી બેંક અને સક્ષમ મજબૂત NBFCs હોવું જોઈએ. કારણ કે હમારા આકલનમાં છે કે ઋણની માંગ ક્રેડિટ ડિમાન્ડ ઉપર જશે, એસેટ ક્વોલિટીમાં તમને સુધાર થતો દેખાશે અને એ સાથે જ તમને પ્રોવિઝનિંગમાં રાઇટ બેક. હવે મુદ્દો એક રહે છે કે વ્યાજ દરોમાં કાપણી ક્યારે આવે. હવે એ તો મોનેટરી પોલિસી કમિટી અને ગવર્નર સાહેબ આપ ઘોષણા કરશે ત્યારે આપણને ખબર પડશે. પણ કદાચ આ પહેલા 3 મહિનામાં જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચમાં જો મોંઘવારી ધીરે ધીરે કરીને નિયંત્રણમાં આવી ગઈ, તો એક નાની અમથી કાપણી આવી શકે છે, પણ એ ડેટા ડિપેન્ડન્ટ રહેશે. એ બધા મુદ્દાને છોડીને મારા ખ્યાલથી વિત્તીય ક્ષેત્ર સારું પરફોર્મ કરે એવું અનુમાન છે. ઓકે, તો ઓવરઓલ જે છે વિત્તીય સેક્ટર તરફથી એક સારા પરફોર્મન્સની આશા જ્યારે Q3ની આપણે એક વાત કરી રહ્યા છીએ ત્યારે